અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઉધારના મામલે બોલાચાલીએ લીધો ખતરનાક વળાંક. યુવક પર ફરસીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હીરાવાડી 4 રસ્તા પાસે આવેલા પાન પાર્લર નજીક ઉધાર મુદ્દે ઝઘડો શરૂ થયો હતો. બોલાચાલી બાદ આરોપીઓએ પહેલા ગાળો આપી વાતને ઉગ્ર બનાવી અને ત્યારબાદ મલખાનસિંહ ચૌહાણ નામના શખ્સે ફરસીથી યુવકના માથામાં ઘા કર્યો હતો. આટલું જ નહીં, અન્ય 3 જણાએ પણ મળીને યુવકને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. હુમલા બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બાપુનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ઉધાર ઝઘડો હવે ગુનામાં ફેરવાયો, ત્યારે પ્રશ્ન એ છે કે શું શહેરમાં નાની બાબતે હિંસા વધતી જાય છે?